Hello friends, welcome back again. In last video lectures, we learned how the tenses are formed and their uses. In this video lecture, in this special video lectures, we are going to learn to identify the tense of a particular sentence and how to translate the sentence from our native language to English. So stay tuned with me. Do watch this video till the end. Let's learn first about simple tenses. Simple tenses are easy to form and easy to understand. There are three simple tenses: simple past tense, simple present tense and simple future tense. And the formula of making simple tenses is very simple: subject, verb and other words. And we change the verb according to the tense we want to make. આપણે જે કાળ બનાવવું હોય એ કાળ પ્રમાણે આપણે ક્રિયાપદનું રૂપ છે એને ફેરવશું. સાદા ભૂતકાળમાં આપણે ક્રિયાપદનું બીજા નંબરનું રૂપ વાપરશું. સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું. એની પાછળ એસ પ્રત્યય વાપરશું જો સબ્જેક્ટ એ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો. અને સાદો ભવિષ્યકાળ બનાવવા માટે ક્રિયાપદની આગળ આપણે will મૂકશું. આ ઉપરાંત એનો પ્રશ્નાર્થ ને નકાર વાક્ય બનાવવા માટે સાદો ભૂતકાળ હોય તો એની આગળ આપણે did મૂકશું. did મૂકશું ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું. નકાર કરવા માટે did not વાપરશું. did not માં પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર હેલ્પિંગ વર્બ નથી તેના કારણોસર એનું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ બનાવવા માટે do કે does વાપરશું. એની ભેગું આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર નો પ્રોબ્લેમ, will આપણી પાસે હેલ્પિંગ વર્બ છે એટલે આપણે will ને સબ્જેક્ટ ની આગળ મૂકશું તો ઇન્ટ્રોગેટિવ બની જશે અને will પછી not મૂકશું તો નકાર બની જશે. Now the question is that how to identify the tense of a sentence and how to translate that particular sentence into a particular tense. So let's try to understand this matter. Okay friends, first let's understand how to translate the sentence into English and how to identify the tense of that sentence. કોઈ પણ સાદો કાળ છે એનો કાળ કઈ રીતના ઓળખવો, વાક્ય છે એનો કાળ કઈ રીતના ઓળખવો અને એ વાક્યને ટ્રાન્સલેટ કેમ કરવું. તો સૌપ્રથમ સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ જે છે એ વર્તમાનકાળની સામાન્ય સાદી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. અને ગુજરાતી વાક્ય જે છે એની અંદર મોટાભાગે છે એવો શબ્દ આવે છે એ વર્તમાન કાળનું પ્રતીક છે. અને આ ઉપરાંત અમુક પ્રકારના શબ્દો છે કે જે મોટાભાગે જોવા મળે, દાખલા તરીકે રોજે રોજ, કાયમી, હંમેશા, મોટાભાગે, મહદઅંશે, આવા બધા શબ્દો જે છે એ ગુજરાતી વાક્યની નિશાની છે જેના દ્વારા આપણે એનો કાળ પારખી શકીએ છીએ. અંગ્રેજીની અંદર આવા વાક્યો જે છે એની અંદર એવરીડે, ડેઈલી, ઓલવેઝ, ડેઈલી, ફ્રીક્વન્ટલી, મોસ્ટલી, યુઝ્યુઅલી આવા બધા શબ્દો જોવા મળે છે. દાખલા તરીકે એક વાક્ય છે કે તે રોજ સવારે 9 વાગે ઉઠે છે. તો આ વાક્ય છે એનું આપણે ઇંગ્લિશ કરવું છે તો પહેલા એનો આપણે કાળ પારખીએ. તે રોજ સવારે 9 વાગ્યે ઉઠે છે તો એનો મતલબ કે આ રોજિંદી ક્રિયા છે, પાછી વર્તમાનની ક્રિયા છે અને કેવી બને છે તો કે રોજ, કાયમી, સાદી ક્રિયા છે. તો એને દર્શાવવા માટે થઈ અને આપણે સાદો વર્તમાન કરવા પડશે. તે રોજ સવારે 9 વાગ્યે ઉઠે છે. તે એટલે he. પછી ક્રિયા ઉઠવું, ઉઠવાને આપણે કહીશું gets up. he gets up. એસ લગાવ્યો આપણે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે he gets up. પછી તો કે early, in morning, every day. રોજ સવારે તે વહેલો ઉઠે છે. તો વાક્યને આપણે પારખી શકીએ એનો કાળ. વાક્યના ગુજરાતી બંધારણ ઉપરથી જ આપણને ખબર પડી જાય. વાક્યની અંદર છે શબ્દ છે, કાયમી દેખાતી ક્રિયા છે તો એ સાદો વર્તમાનકાળની હોઈ શકે. સાદા વર્તમાનકાળના માળખા મુજબ આપણે એનું ઇંગ્લિશ કરી શકીએ. હવે આપણે આવીએ ભૂતકાળમાં. તો ભૂતકાળની અંદર સામાન્ય રીતના વાક્યમાં યો, ઈ, યુ, યા આવા ક્રિયાપદના છેડે શબ્દ હોઈ શકે છે જે દર્શાવે છે કે ક્રિયા પૂરી છે. આ ઉપરાંત અમુક પ્રકારના ઇન્ડિકેટર્સ હોય છે. ગયા વર્ષે, ગયા દિવસે, ગયા રવિવારે, ગઈ રાત્રિએ, એક દિવસ પહેલા, ભૂતકાળમાં આવા શબ્દો હોય છે જે ભૂતકાળ દર્શાવે છે. એ સિવાય હતો શબ્દ પણ આવે. હતો શબ્દ આવે તો એ પણ ભૂતકાળ છે.
તો એને દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરીએ છીએ. દાખલા તરીકે અઠવાડિયા પહેલા હું રાજકોટ ગયો હતો, તો અઠવાડિયા પહેલા હું રાજકોટ ગયો તો એ ભૂતકાળની એક સામાન્ય ક્રિયા છે, તો એને આપણે દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરશું. દાખલા તરીકે હું એટલે આઈ, જવું એટલે ગો. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું બીજા નંબરનું રૂપ એટલે કે પાસ્ટ ટેન્સ વાપરીએ છીએ. એટલે આઈ વેન્ટ ટુ રાજકોટ લાસ્ટ વીક. તો આવી રીતે આપણે સાદા ભૂતકાળ છે ને પારખી શકીએ છીએ. દાખલા તરીકે ગઈકાલે તમે શું ખરીદ્યું, ગઈકાલે તમે શું ખરીદ્યું એ ગઈકાલની વાત છે, ભૂતકાળની વાત છે, સાદી વાત છે. તો એના માટે આપણે સાદો ભૂતકાળ વાપરશું. અંગ્રેજી વાક્ય રચના પ્રમાણે સાદો ભૂતકાળ છે એટલે આપણે ડીડ થી શરૂઆત કરશું. ડીડ, પછી કરતા, કરતામાં તમે એટલે યુ, પછી વોટ ડીડ યુ, ખરીદવું, ખરીદવું મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ બાય. વોટ ડીડ યુ બાય, ગઈકાલે, ગઈકાલે એટલે યસ્ટરડે, ગઈકાલે તમે શું ખરીદ્યું. તો એની અંદર ગઈકાલે તમે શું ખરીદ્યું એટલે યુ શબ્દ આવ્યો. આ ક્રિયા પૂર્ણ છે, ભૂતકાળની ક્રિયા છે, એની નિશાની છે, એટલે એના માટે આપણે સાદો ભૂતકાળ વાપરશું. એક બીજી વાત પણ ધ્યાન રાખજો, હતો, હતી, હતા એવા જે શબ્દ આવે છે એ પણ સાદો ભૂતકાળ જ છે. ગુજરાતી જે ગ્રામર છે એના મુજબ હતો છે એ પૂર્ણ ભૂતકાળ દેખાડે છે, પણ અંગ્રેજી ગ્રામરના નિયમ પ્રમાણે કોઈ પણ ભૂતકાળની એક પૂર્ણ ક્રિયા હોય એની અંદર હતો શબ્દ આવતો હોય છતાં પણ એને આપણે સાદા ભૂતકાળ દ્વારા જ રજૂ કરશું. એટલે ક્રિયાપદના છેડે આવા યો, ઈ, યુ, યા, હતો એવા શબ્દ આવે તો એને માટે આપણે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરીએ છીએ. તો ખાસ ધ્યાન રાખો, વાક્યો પરથી એ વાક્યનો કાળ ઓળખો અને એને કેમ ટ્રાન્સલેટ કરવું શીખો. પછી એક વાક્ય આપણે બીજું લઈએ. દાખલા તરીકે આવતીકાલે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર કરશે. તો એની અંદર આવ્યો તો એ ભવિષ્યનું પ્રતીક છે, ભવિષ્યકાળ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ક્રિયા છે એ સાદી છે, ક્રિયા છે એને ઓળખતા શીખો. ક્રિયા છે સામાન્ય છે, સાદી છે, એમાં કોઈ ભાવ ઉત્પન્ન નથી થતો. તો એના ઉપરથી આપણે નક્કી કરીએ કે આ સાદી સિમ્પલ એક્ટિવિટીઝ છે, એના મુજબ માટે થઈને આપણે સિમ્પલ ટેન્સ વાપરીએ છીએ. આવતીકાલે બોર્ડ રિઝલ્ટ ડિક્લેર કરશે, કર્તા તરીકે છે ધ બોર્ડ વિલ, ભવિષ્યકાળમાં વિલ વાપરશું, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડિક્લેર. પછી અધર વર્ડ્સમાં રિઝલ્ટ અને ક્યારે તો કે ટુમોરો. જે સમય અને સ્થાન દર્શાવતા શબ્દો હોય એ મોટા ભાગે વાક્યમાં છેડે વપરાય છે. સૌથી પહેલા સબ્જેક્ટ આવે છે, પછી કાળ મુજબનું જે કાંઈ વર્બ જોઈએ, હેલ્પિંગ વર્બ કે હોય આવે છે, પછી ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ આવે છે, અને વધારાના શબ્દો છે આપણે વાક્યમાં છેડે મૂકીએ છીએ. સમય અને સ્થાન દર્શાવતા શબ્દો આપણે વાક્યમાં છેડે મૂકીએ છીએ. તો આવી રીતના સાદા વાક્યો છે, સાદો કાળ છે, એને ઓળખતા શીખીએ છીએ. વન્સ અગેન, સાદા વાક્ય છે એનો કાળ કેવી રીતના ઓળખવો અને વાક્યને ટ્રાન્સલેટ કેમ કરવું. તો સૌપ્રથમ નક્કી કરો કે વાક્યનો કાળ કયો છે. વાક્યની અંદર સાદી ક્રિયા હોય તો એ સાદો કાળ ગણાશે અને એને સાદા કાળ મુજબ આપણે ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. Now understand the continuous tenses. To make continuous tenses we use the formula of to be plus present participle and we change to be according to the tense of the sentence. In past tense we use was and were. In present tense we use am, is, are, and in future we use will be. ચાલુ કાળ, કન્ટિન્યુઅસ ટેન્સીસ એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. જે તે સમયની ચાલુ ક્રિયા રજૂ કરવી હોય એને દર્શાવવા માટે ચાલુ કાળ વપરાશે. લેટ્સ ફર્સ્ટ ડિસ્કસ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ વિશે વાત કરીએ. ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું હોય તેના માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરશું. ગુજરાતી વાક્યની અંદર ચાલુ ભૂતકાળ ઓળખવો ખૂબ જ સહેલો છે. વાક્યના છેડે મોટા ભાગે તો, તી, તું, તા અને હતો, હતી, હતા આવા શબ્દો આવે છે. આ તો શબ્દો છે એ ક્રિયા ચાલુ હોવાની નિશાની છે અને આ જે શબ્દો છે એ ભૂતકાળની નિશાની છે.
તો ચાલુ ભૂતકાળ પારખવો સૌથી સહેલો છે. દાખલા તરીકે ત્યારે તે રમતો હતો. ત્યારે તે રમતો હતો. રમતો હતો મતલબ રમવાની ક્રિયા ચાલુ હતી. હવે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે તો બહુ સિમ્પલ છે. તે એટલે હી, પછી ટુ બી નું રૂપ ભૂતકાળ છે એટલે વોઝ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે પ્લેઇંગ, he was playing, અને વધારાના શબ્દો સમયદર્શક શબ્દો ત્યારે at that time. તો મિત્રો યાદ રાખજો, ચાલુ કાળ છે એમાં ખાસ કરીને ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ઓળખવા સૌથી સહેલા છે. ભૂતકાળ, ચાલુ ભૂતકાળની અંદર ક્રિયાપદના છેડે તો, તી, તુતા અને હતો, હતી, હતા એવા શબ્દો આવે છે. દાખલા તરીકે ત્યારે તું શું કરતો હતો? What were you doing at that time? તે મારી સામે હસતો હતો. તે મારી સામે હસતો હતો. He was laughing at me. ત્યારે તે સાયકલ ચલાવતો હતો. He was riding the bicycle. તો ખાસ યાદ રાખજો, ચાલુ ભૂતકાળ છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા માટે અને કાળ પારખવા માટે બહુ સહેલી રીત છે. વાક્યના છેડે, ક્રિયાપદના છેડે આવા શબ્દો હોય છે અને વાક્યના છેડે આવો હતો, હતી એવા શબ્દો હોય છે. નાઉ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે વર્તમાનની ચાલુ ક્રિયાઓ માટે આવે. એને પારખવો થોડોક કદાચ અઘરો હોઈ શકે, પણ છતાંય વાક્યને વાંચવાથી, વાક્યને સમજવાથી આપણે એનો કાળ છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે. દાખલા તરીકે હું અત્યારે વાંચું છું, તો એની અંદર આવા શબ્દો હોય છે. અત્યારે, હમણાં, આજના દિવસે, અત્યારના સમયે, આવા શબ્દો હોય છે. ચાલુ વર્તમાન કાળની નિશાની છે. આ ઉપરાંત આપણે વાક્યને વાંચીએ તો એની અંદરથી આપણે એનો કાળ છે ને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. દાખલા તરીકે હું અત્યારે વાંચું છું. હું એટલે આઈ. પછી વર્તમાન કાળ છે એટલે બી બરાબર એમ ઇઝ આર. એની અંદર આવશે આઈ એમ. વાંચવું એટલે રીડિંગ. આઈ એમ રીડિંગ એટ ધીસ ટાઈમ અથવા તો નાઉ. ચાલુ વર્તમાન કાળ છે વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે આપણે કોઈને પૂછવું હોય કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો, તમે ક્યાં જાઓ છો, તો એ પણ અત્યારની ચાલુ ક્રિયા છે. એના વિશે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. વાક્યની શરૂઆત છે ક્યાં એટલે કે WH ક્વેશ્ચન દીધા છે. WH ક્વેશ્ચન છે વાક્યમાં પહેલા મુકાય. ક્યાં એટલે વેર. આપણે પ્રશ્નાર્થ બનાવવું છે તો હેલ્પિંગ વર્બને આપણે આગળ લઈશું. તમે એટલે એના માટે આવશે એમિઝાર માંથી આ. Where are you going? Where are you going at this time? તમે અત્યારે ક્યાં જાઓ છો? તો આવી રીતના ચાલુ વર્તમાન કાળ છે એ વર્તમાનની ચાલુ ક્રિયા છે એને રજૂ કરવા માટે વપરાય છે. એને ઓળખવો થોડો અઘરો છે, પણ વાક્યને એક બે વખત તમે વાંચો તો એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ચાલુ વર્તમાન કાળ છે. અને હવે આપણે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ. ચાલુ ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ભવિષ્યમાં કોઈ સમયે ક્રિયા ચાલુ હશે તેવી વાત કરવી તો એના માટે ચાલુ ભવિષ્યકાળ વાપરશું. હવે વાક્યનો કાળ કેમ ઓળખવો, ટ્રાન્સલેટ કેમ કરવું? તો ભવિષ્યકાળ પણ ઓળખવો ખૂબ સહેલો છે. સૌથી પહેલા તો ક્રિયા ચાલુ હશે એટલે એમાં ક્રિયાપદના છેડે તો, તી, તુતા શબ્દ હશે જ. વાક્યના છેડે આવા શબ્દ હશે ક્રિયાપદના છેડે. અને ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળ માટે હશે. ભૂતકાળ માટે હતો, વર્તમાન કાળ માટે છે અને ભવિષ્ય માટે હશે. દાખલા તરીકે ત્યારે તે રમતો હશે. ત્યારે હું પાછો આવતો હોઈશ. ત્યારે તે તમારી રાહ જોતા હશે. સૂર્ય ઉગતો હશે. સૂર્ય આથમતો હશે. આ બધા વાક્ય જો એની પાછળ ક્રિયાપદના છેડે આવા શબ્દ આવે છે અને હશે શબ્દ આવે છે. હશે એટલે કે ભવિષ્યકાળની નિશાની છે અને તો શબ્દ છે ચાલુ કાળની નિશાની છે. તો આવી રીતના આપણે વાક્યનો કાળ મૂકી શકીએ છીએ અને ઇઝીલી એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ત્યારે તે પરત આવતો હશે. તો આને આપણે ટેન્સ આઈડેન્ટિફાઈ કરવો છે અને ટ્રાન્સલેટ કરવું છે.
તો બહુ ઇઝી મેટર છે. પહેલા તો વાક્યની અંદર આપણે તપાસીએ તો એની ક્રિયા છે એ ચાલુ અને કયા સમયની છે, હશે એટલે ચાલુ ભવિષ્યકાળ. તો આપણે એનું ઇંગ્લિશ કરીએ. સૌપ્રથમ કરતા માટે he, પછી બી બરાબર ભવિષ્યકાળમાં will be. ગમે તે ચાલુ કાળ હોય પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઇઝ કમ્પલ્સરી, એટલે કે રિટર્નિંગ, અને ત્યારે એટલે કે then at that time he will be returning at this time, he will be returning then. તો આવી રીતના ચાલુ ભવિષ્યકાળ છે પારખવો ખૂબ સહેલો છે. ફરીથી ચાલુ કાળ છે એનું બંધારણ યાદ કરી લ્યો. ચાલુ કાળને ઓળખવા એમાં ચાલુ વર્તમાન કાળમાં જરાક ધ્યાન દેવું પડે. બાકી ચાલુ ભૂતકાળ છે એમાં તોતી તુતા અને હતો શબ્દ આવશે, અને ચાલુ ભવિષ્યકાળની અંદર તોતી તુતા અને હશે શબ્દ આવશે. નાઉ we talk about perfect tenses. પૂર્ણકાળ વિશે વાત કરીએ. પહેલા પૂર્ણકાળ કઈ રીતના બનશે? સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ with. હેવ મીન્સ જે કાળ હોય એ પ્રમાણે આપણે હેવ નું રૂપ વાપરવું પડે. ભૂતકાળ માટે હેડ, વર્તમાન કાળ માટે હેવ અને હેઝ, ફોર ફ્યુચર will have. પૂર્ણકાળ ઓળખવા ખરેખર સહેલા છે. સૌપ્રથમ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ. પૂર્ણકાળ જે છે એમાં વાક્યના છેડે યો, ઈ, યુ, યા, ઉ આવા શબ્દ હોય, ક્રિયાપદના છેડે હોય જ, અને એના પછી આપણે જે પ્રમાણે શબ્દ મૂકીએ એ પ્રમાણે કાળ મળે. યાદ રાખજો, આપણે હતો શબ્દ મૂકીએ તો પૂર્ણ ભૂતકાળ બને, છે શબ્દ મૂકીએ તો પૂર્ણ વર્તમાન કાળ મૂકીએ, અને હશે શબ્દ આપણે મૂકીએ તો પૂર્ણ ભવિષ્યકાળ મળે. પૂર્ણ કાળને આઈડેન્ટિફાઈ કરવા ખૂબ સહેલા છે અને ટ્રાન્સલેટ કરવા પણ ખૂબ સહેલા છે. ફોર એક્ઝામ્પલ, પૂર્ણ ભૂતકાળની આપણે વાત કરીએ, પણ હા, એક નિયમ ખાસ યાદ રાખજો. પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઇઝ નોટ અ કોમન ટેન્સ. We do not use it for each and every activities of past. ભૂતકાળની જે તે ક્રિયા માટે એને નો જ વપરાય. ભૂતકાળની જો એકાદી ક્રિયા હોય અને એની અંદર પણ આવું બંધારણ બનતું હોય, ખાલી એક જ ક્રિયા હોય, તો એના માટે આપણે સાદો ભૂતકાળ જ વાપરશું. પણ જ્યારે આપણને બે ક્રિયા આપેલી હોય, એકબીજા પછી બનતી હોય, ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ કરશું. દાખલા તરીકે, ઉનાળો શરૂ થયો એ પહેલા નદીઓ સુકાઈ ગઈ હતી. તો આ વાક્ય છે ને જરાક ધ્યાનથી વાંચો. બે ક્રિયાઓ ભૂતકાળની છે. ઉનાળો શરૂ થયો અને નદીઓ સુકાઈ ગઈ હતી. આ પહેલા નંબરની ક્રિયા છે, આ બીજા નંબરની ક્રિયા છે. અને આની અંદર બંધારણ જુઓ તમે, ઈ, હતો, હતી. તો આ પૂર્ણ ભૂતકાળની નિશાની છે. આનાથી પૂર્ણ ભૂતકાળ સાબિત થાય છે બે ક્રિયાઓ. પણ જો ખાલી એક જ વાક્ય આપ્યું હોય કે નદીઓ સુકાઈ ગઈ હતી, તો ઇંગ્લિશના બંધારણ પ્રમાણે માત્ર સાદો ભૂતકાળ જ વાપરશું આપણે. આનું આપણે ઇંગ્લિશ કરીએ તો કે the rivers had dried up before the summer started. ઉનાળો શરૂ થયો તે પહેલા નદીઓ સુકાઈ ગઈ હતી. તો પૂર્ણ ભૂતકાળ છે અનકોમન ટેન્સ છે, એને બહુ સ્પેશિયલ મેટરમાં વપરાય છે. મોટા ભાગે એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આવી આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં પણ યો, ઈ, યુ, યા, ઉ આવા ક્રિયાપદના છેડે શબ્દ હશે, અને વાક્યના છેડે છે, વર્તમાન કાળનો નિયમ છે કે નથી એવા શબ્દો છે એ વાક્યના છેડે હશે. દાખલા તરીકે, ટ્રેન નીકળી ગઈ છે, અમે ઘરે પહોંચી ગયા છીએ, તેણે હોમવર્ક કરી લીધું છે, અમે જમી લીધું છે, આ પાઠ મેં ચલાવી દીધો છે. આ બધા વાક્યો જે છે એમાં ક્રિયાપદના છેડે યો, ઈ, યુ, આ, યુ આવા શબ્દો હોય છે, અને વાક્યના છેડે છે હોય છે. તો વાક્યનો કાળ પૂર્ણ વર્તમાન કાળ પારખવો ખૂબ સહેલો છે. પણ હા, ધ્યાન રાખજો, પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ક્યારેય
ભૂતકાળ સૂચક શબ્દો મૂકવાના નથી. યસ્ટરડે, લાસ્ટ આવા કોઈ પણ શબ્દ આપણે એમાં મૂકશું નહીં. એક વાક્ય આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે બોર્ડે રિઝલ્ટ જાહેર કરી દીધું છે. બોર્ડે રિઝલ્ટ જાહેર કરી દીધું છે છે એટલે પૂર્ણ વર્તમાન કાળ બન્યો. આપણે એનું ઇંગ્લિશ કરવું હોય તો કે ધ બોર્ડ બોર્ડ આવશે હેઝ declared the result. તો આવી રીતના પૂર્ણ વર્તમાન કાળ જે છે એને ઓળખવા માટે બહુ સહેલો નિયમ છે. વાક્યના છેડે યો, ઈ, યુ, યા, યુ આવા ક્રિયાપદના છેડે શબ્દ હોય છે જે દર્શાવે છે કે ક્રિયા પૂરી છે. એનો સમય છે અહીંથી આપણે નક્કી કરીએ છીએ કયા સમયની ક્રિયા છે. હતો તો પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ વર્તમાન કાળ. અને એવી જ રીતના આપણે પૂર્ણ ભવિષ્યકાળ તરફ જઈએ. જ્યારે વાક્યમાં ક્રિયાપદના છેડે યો, ઈ, યુ, યા, ઉ એવા શબ્દો હોય અને છેડે ક્રિયાપદ પછી હશે શબ્દ આવે તો ધેટ ઇઝ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. લેટ્સ હેવ વન એક્ઝામ્પલ. મેં પૈસા જમા કરાવી દીધા હશે. Now try to understand the tense of this sentence. Identify. હશે ભવિષ્યકાળ અને ક્રિયા છે પૂર્ણ છે જમા કરાવી તો પૂર્ણ ભવિષ્યકાળ ઈ દીધા તો ક્રિયા પૂર્ણ છે એટલે પૂર્ણ ભવિષ્યકાળ બનાવે છે. મેં એટલે આઈ, હેવ ભવિષ્યકાળમાં will have, જમા કરાવવા એટલે deposited the money. તે ઘરે પહોંચી ગયો હશે. તે ઘરે પહોંચી ગયો હશે. He will have reached at his home. અમે પરત આવી ગયા હશું. We will have returned. સ્કૂલો શરૂ થઈ ગઈ હશે. The schools will have restarted. તો આવી રીતના આપણે પૂર્ણ ભવિષ્યકાળને ઓળખીએ છીએ. વન્સ અગેન પૂર્ણકાળ બનાવવા માટે have પ્લસ past participle ક્રિયાપદના છેડે આવા શબ્દો આવે છે જે દર્શાવે છે ક્રિયા પૂરી છે. એનો સમય આપણે ઓળખવો હોય તો આવા શબ્દો હોય છે. Okay friends, here we complete this video. I tried my best to explain you how to identify the tense of the sentence and how to translate the sentence into particular tense. This method, translation method, may be helpful in your examinations because in examinations while writing any essay, email, any composition work, it is possible that you can first think the sentence in your mother language, mean native language, and then after you can translate it into English, and by this way you can get maximum marks. But one thing that I would like to make sure it is that translation method is not useful to learn spoken English, because whenever you first of all you just imagine the sentence into Gujarati and then after you speak try to translate into English and then after you try to speak in English, it will take too much time and that will not create any good impression on the listener. So translation method is only useful for students who are giving examinations, but it is not useful for learning spoken English. I recommend that you can apply this method only for examination purpose, but to speak English naturally, to speak English fluently, you have to delete this method from your mind. You never try to imagine the sentence into Gujarati and then after try to translate into English. You will lose the charm of spoken English. Okay, I hope you can understand my concern. Thank you very much for watching this video.